મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો આજ સવારે ઉઠ્યા પછી એક બહુ મસ્ત જગ્યાએ ગયા હતા. એ હું નાની ક્લિપ મૂકું છું, જોઈ લેજો. આ બધા ઓલી શોર્ટ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ને, જોવા ગયા હતા. અને હવે જવાનું છે આ માસીને અપોઇન્ટમેન્ટ છે આ દાઢની ત્યાં. પછી ત્યાંથી જાશું એકતા દીદીને સામાન મોકલવાનો છે દુબઈ, મતલબ મારા નણંદ છે ને એને. તો એણે જે બધું વસ્તુ મંગાવી છે ને અત્યારે થોડું લેતી આવું અને થોડુંક પછી બપોર પછી લાવીશ. એટલે બધો એનો આજે સામાન ભેગો કરવાનો છે ને એવું બધું છે. આજે થોડુંક બધું શિડ્યુલ બહુ ટાઈટ છે. ઓલું લેવા જવાનું છે, ઓલું લેવા જવાનું છે, ઓલું લેવા જવાનું છે, એમ થોડીક વસ્તુ ભેગી કરવાની છે એની. એટલે કેમ કે એ મારા જે નણંદ છે ને એના જેઠ જેઠાણી જાય છે દુબઈ, તો એની જોડે સામાન જતો રહે ને બધો. એટલે મમ્મી તો ઘરે એકલા છે, એ તો બિચારા ક્યાં લેવા જાય. એટલે હું અહીંયાથી બધો સામાન ભેગો કરી લઉં, પછી હું મોકલાવી દઉં. એટલે થોડુંક મારું બિઝી છે બધું આમ એમ. તો શૂટિંગમાં જ રોકાઈ ગઈ. અને હા, દીવાબેન તો ત્યાં શૂટિંગમાં જ રોકાઈ ગયા. અને યાર સાચી ને એ લોકો બહુ ડાઉન ટુ અર્થ હતા. મને મતલબ એમ એના બધા વિડીયોઝ આપણે જોતા હોય ને તો લાગતું નહોતું કે એમ, મતલબ વિડીયોમાં તો શું એ લોકો એના કેરેક્ટરમાં હોય એટલે આપણને એમ ન ખબર પડે કે આ લોકો કેવા હશે, એનો સ્વભાવ કેવો હશે. પણ યાર ખરેખર બહુ ડાઉન ટુ અર્થ છે. એટલી સરસ રીતે વાત કરી, એટલા ફ્રેન્ડલી બેઠા, અને લાગતુંય નહોતું કે આવી રીતે આપણી જોડે એ બેસે, વાત કરે. અને દીવા તો જાણે એની બિગ ફેન થઈ ગઈ, એની જોડે જ રહી ગઈ, ઘરે એની જોડે રહી ગઈ. અને દીવાને તે જાણે કેમ એનું ફેમિલીનું મેમ્બર હોય એમ રાખે છે. અને જો અમારી જોડે આવી નહીં ઘરે, ત્યાં રહી ગઈ. અને હા, તમારી મારા ફોટા જોવા હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને જોઈ લેજો. ઇન્સ્ટામાં મારું આઈડી છે, હું હમણાં મેન્શન કરું છું, એમાં જઈને તમે જોઈ લેજો. ફોટા છે મારા દીવાના, અમારા એની સાથે. પણ યાર બહુ મતલબ એમ એકદમ આમ હાર્ટલી મળ્યા બધાને. અને બહુ ડાઉન ટુ અર્થ છે, હમ્બલ લોકો છે. બહુ મજા આવી શૂટિંગ જોવાની મજા આવી, લોકોની સાથે વાત કરવાની મજા આવી, અને બહુ મજા આવી. તો હવે જઈએ પહેલાં ઋતા માસીને લઈને દવાખાને. મમ્મી ઇડલી સાંભાર બનાવે છે. અને ગરમી, આ એ લોકો શૂટિંગ બિચારા જબરજસ્ત, પંખો બધું બંધ કરીને કરે. મીરા દીદી હતા, દામિની દીદી હતા, બા હતા, દેવાંગભાઈ, રોનકભાઈ, બધા હતા. પણ બધાની જોડે બહુ મજા આવી. મમ્મી દીવાને તો એ મીરાબેન સાથે એટલું ગમી ગયું ને રોકાઈ ગઈ, ઘરે જ ન આવી. બોલો. હા, ઈ શું બોલ્યા ખબર? ઈ કે તમે પહેલા કીધું હોત ને તો કે અમે સ્ક્રિપ્ટ એવી રીતે લખતી કે આને લે તેમાં દીવાને. પછી કે હવે છે ને કે નેક્સ્ટમાં એવી રીતે કંઈક કરીને આને લેશું દીવાને, એવું કીધું. હાલો હવે મમ્મી ઇડલી સાંભાર, મમ્મી ને બાબે રસોઈ કરે છે ને હું ઋતા એને દવાખાને જઈ આવીએ. એને પાણી વહી ગયું તો એને નાવાનું તકલીફ છે, બહુ વઘાર ઉડાડ્યો એવું છે. તો હું ઋતા બે જઈ આવીએ. ભાઈ તો સુતા જ. કઈ લાવવાનું જ સ્વામિનારાયણ. એ બધો સામાન થોડોક લેતી આવું ને પછી આપણે બપોર પછી શાક ને એવું લઈ આવશું. થોડુંક મોકલવાનું છે એવું છે. ચલો તો અમે જઈ આવીએ હવે. હા, એમાં મરી પાવડર નહીં નાખતા ઉપર. હા ચલો જઈ આવીએ. આ બે ડોશીઓ ભલે બનાવે ઇડલી સાંભાર, અમારે આવીને તરત તૈયાર ખાઈ લેવાનું. અને કપડાં બદલવા પડશે, હું બદલાવીને જાઉં. ચલો મળીએ પછી. અને પછી કદાચ દેવાંગ તને ન પણ બોલાવે તો શું ફરક પડે? એટલીસ્ટ તારી પાસે તારો ભાગ તો હશે ને. બોલી લીધું મારા ભાઈ વિશે. મારો ભાઈ છે ક્યારે આવું બોલે છે? મને એના પર વિશ્વાસ છે. આ બધું કરવા વાળા તમે છો, કરતા થતા તમે છો ને. આવી ગયા બેલડિયામાં. હું આ બેલડિયામાં ઋતાની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા ને, પણ એનો સ્ટાફ એટલો સપોર્ટિવ છે, બહુ સારા ભાઈ છે. થેન્ક યુ. ચાલે ના પણ તોય આટલી આવી સરળ રીતે વાત કોઈ ન કરે. આ બેન બહુ હેરાન કરે છે. યાર હું પહેલી વાર આવી, તમે મને કેમ આમ કરો છો? આ બેન હેરાન કરે છે એમ કયો? આ બેન બહુ તોફાની છે. આ બેન બહુ તોફાની છે. એટલે તૂટી ગયો, એટલે દાંત તૂટી ગયો. કોઈ જાણે શું ખાય કે દાંત જ નામ તોડી શું છે તમારું? મારું નામ ધાર્મિક. ધાર્મિકભાઈ. મારી ચેનલ છે ડીસી ડિઝાઇનર, એને પણ સબસ્ક્રાઇબ કરજો. હા, ગ્રાફિક્સનું છે અને ઇન્સ્ટામાં મારી છે અરીના ગ્રાફિક્સ, અરીના_ગ્રાફિક્સ. હું ગ્રાફિક્સનું કરું છું. ગ્રાફિક્સનું કરે છે અને એનું આ બધું કામ ચાલે છે, એડિટિંગ ને બધું ને ઓલામાં. કાંઈ પણ કામ કરાવવું હોય હા. રીઝનેબલ ભાવે કરી આપે છે. તમારી ડિટેલ આપશો તો કેપ્શનમાં નાખી દઈએ.
મારી છે અરીના ગ્રાફિક્સ અરીના ઇન્સ્ટામાં. અરે તમે લખીને આપો તો અમે એમાં નાખી દઈએ. હા તમે મને લખ એટલે હું આમાં મેન્શન કરી દઈશ બધાને. ચલો કેમાં? જો આ પછી એનું રૂટીન ચેકઅપ હતું, ડૉક્ટર ચેક કરે છે, પણ બધું જ સારું હતું, નોર્મલ હતું, કાંઈ વાંધો નહોતો. જમવામાં છે ઈડલી, આવી ફટાફટ ખાઈ લીધું એમ હે ને. 5 વાગ્યા, અમે બધા સૂઈને ઉઠી ગયા, હવે નાસ્તા પાણી ચાલે છે. અને આજે અમે સવારે જે સામે શૂટિંગ જોવા ગયા હતા ને, મારી ફ્રેન્ડના ઘરે શૂટિંગ થાય છે ત્યાં, તો અમે ઘરે આવતા રહ્યા હતા અને દીવા ત્યાં બેઠી હતી. એ લોકોને બધાને સાથે બહુ મજા આવી અને એ લોકોને બધાને દીવાન સાથે બહુ મજા આવી. તો દીવાને આખી સ્ક્રિપ્ટ યાદ રહી ગઈ, તો એ બોલે છે, સાંભળજો. શું થયું હતું દીવા? ત્યાં મીરાની એટલે મીરા દીદી છે હે હા એને એના હસબન્ડ સાથે લગ્ન થયા હતા હે પછી શું થયું કે અહીંયા જોઈને બોલ. પછી દામેલી છે હે દામેલી નહીં, દામિની. હા દામેલી હે એ છે ને હે મીરા દીદીના હસબન્ડ સાથે છે ને હે લગ્ન કરી નાખ્યા હે તો પછી છે હસબન્ડ ને સાથે નહીં, ભાઈ સાથે. ભાઈ સાથે હા. તે ભાઈએ એમ કીધું મીરા તું આ ઘરથી નીકળ. તે બાએ કીધું નહીં મીરા અહીંયાથી ક્યાંય નહીં જશે. આ બંનેના લગ્ન પહેલાથી થયેલા છે. આની એક છોકરી પણ છે. પછી મેં કીધું મને કેમ શૂટિંગમાં આડી લ્યો છો, પહેલા તમારું કરો પછી મને લેજો. એવું કીધું તે? તને બહુ મજા આવતી હતી બધાની જોડે? હા હાલો તમે ભૂંગળી ખાવા હાલો. ભૂંગળી ખવાય નહીં આવડી ગયું, ભૂંગળી કહેવાય આને. જો સાંજના 5 વાગી ગયા હતા, ઘરે નાસ્તા પાણી કરીને નીકળ્યા ફરીથી. અત્યારે શાક માર્કેટ 5 વાગે ભરાઈ ગયું હોય ને એટલે શાક લેવા, કેમ કે મારા નણંદ જે મેં વાત કરી હતી ને સવારે એકતાબેન, એના માટે થોડુંક શાક મોકલવાનું હતું, ચોળી, દેશી ચોળી ને બધું, એટલે તો એ લેવા હું ઋતા બે જતા હતા. અને સવારે એક સામાન લેવાનો હતો ને એ બી શોપ સવારે બંધ હતી, તો અત્યારે છે ને જોઈ લઈએ, શાક લઈ લઈએ એટલી વારમાં. જો ખુલી ગઈ હોય ને તો એ બી સાથે લઈ જ લઈએ. એટલે આ આખી શાક માર્કેટ છે, અહીંયાથી શાક લીધું અને શોપ પર આવી ગયા, પણ હજી આ શોપ બંધ છે. એટલે આ ઈ સામાનનો મેળ કાંઈ આજે પડ્યો નહીં. હવે જોઈએ કાલે મળી જાય તો કાલે લઈ લઈએ. બધી શોપ ખુલ્લી હતી પણ એક જ બંધ હતી. જો હું છે ને થોડો ઘણો સામાન લેવા ગઈ હતી, થોડું ઘણું શાક લેવા ગઈ હતી, પણ છે ને બધું લઈને આવ્યા ને બહુ તડકો લાગ્યો. અમારી બેનપણી આવી, હાલ બેનપણી બહાર બેસી. ચલો બહાર અમે છે ને થોડી વાર ઋતા પત્તું એને લઈને આવજે. હા કોના? એ હા એમ કે જો લાગ્યા છે એમ. મારી બેનપણી સાસુ બોલાવે છે, થોડીક વાર બેસીશ પછી જા. એટલે બારી ખોલી નાખું. અહીંયાથી મસ્ત પવન આવે, મજા આવે. મારી મમ્મી એમ કહે ને, હા ત્યાં બહુ હારું હારું કરે છે. હારે કઈ હાકર નથી. હા હવે અમે બે ઘડી ગપાટા મારી લઈએ, પછી હમણાં આજે નીચે રોટલા કરવાના છે. વંશો કઈ ખબર નહીં કે હું કંઈક કહેતો ને આ બનાવો ને મમ્મી એમ કહેતા. નિકિત આવે ને ત્યારે મેં 2 દિવસ ઉપરા ઉપરી બનાવ્યું ને, હાશ ખાઈ ખાઈને થાકી ગયા, આવું નથી ખાવું આવું. ઓલો હું કઈ ખબર ઈ કે મને મામું બનાવી ગયા. વંશ કે વેકેશનમાં એવું છે. ચલો હવે થોડીક વાર ગપાટા મારી લઈએ. કેમ કિરલ? હા જા. જો 7 વાગી ગયા, અમે નીચે આવી ગયા. બા ચૂલો પેટાવે છે પણ થતો નથી, મહેનત કરે છે. નીચેના રોટલા ખાધા ને એટલે ગેસના નથી ભાવતા. અને આ બધી છોકરીઓ જો અહીંયા પહોંચી ગઈ છો જોવા માટે કે બા શું કરે છે એમ. ઘરે આવી ગયા. મમ્મીએ શું બનાવ્યું? મમ્મી જય સ્વામિનારાયણ. સલાડ, રોટલી, દાળ, શાનું શાક છે? વટાણા બટેકા, ચૂરમાના લાડવા બનાવ્યા છે. ગણેશ ચોથ છે ને આજે. સેન્ડવીચ. અમારા બેનની ચોળી આવી ગઈ માતાજીની. કાલે મોકલી દેવાની કા. ઘડીક તો બેન હારે થયા હતા કે મારે આવવું છે ઈ કે.
મને કે કાલે લઈ જાજો ઈ કે મારી કોઈ ફ્રેન્ડ છે ત્યાં ઈ કે મેં કીધું કીયું એકલી છે કહું તો કે એને કહેજો ઈ કે હું કાલે આવીશ ઈ કે મેં કીધા કદી કે 2-3 દીમાં આવું જ છે ઈ કે રોકાઈ લે ને એમ હા પછી કઈ જવાય નહીં એટલે ઓકે તો મને કાલે લઈ જાજો એટલે કાલનું કાલ જોયું જાય હાથમાં મહેંદી બેંદી મૂકી માતાજી તૈયાર થઈ ગયા હતા જમી લઈએ ફોકસ નથી થતો જો આ બધા અહીંયા છે ને સભા ભરીને બેઠા છે અને અમારે અહીંયા જો આજે દીવાબેન છે ને આખો દિવસ શૂટિંગ જોયું છે ને તો એને શૂટિંગનો નશો ચડી ગયો છે બેન આ ત્યાં બધાએ એના એક્ટમાં સાડી પહેરી હતી ને તો આજે બેને બી દુપટ્ટો ઓઢીને સાડી પહેરી છે અને નાટક કરે છે કેવા અને બધા બેઠા બેઠા એને જોવે છે દીવાબેન બધાને મોજ કરાવે છે નીચે બ્લેન્કેટ પહેર્યું ઉપર સાડી પહેરી પછી બધાને બતાવે મેં ડબલ પહેર્યું છે એમ અને સાડીનો પલ્લુ આમ ઉડાવી ઉડાવીને બધાને મજા કરાવે છે સ્વાભાવિક ખાણી બધા ઘરે જાય ગુડ નાઈટ સુઈ જાઓ આ ડાયરો 12 વાગે વિખાણો 12 વાગે ક્યાં અરે હાલો તો યાર 12 નહીં કેટલા હા થવા આવ્યા હશે 12 વાગી જાય એટલે બધા વાગી જાય